નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામે નર્મદા નદીની જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનોએ 1500 ફૂટની ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરી। માંગરોલ ગામના લોકો ભેગા થઈ અને ચુંદડી સાથે શોભાયાત્રા કાઢી। આ કાર્યક્રમ નિમિત્તે મહિલાઓ ગરબે ઘૂમી અને યુવાનો દ્વારા આતશબાજી પણ કરવામાં આવી। નર્મદા ઘાટ પર સમગ્ર ગામની મહિલાઓ માથા પર ચુંદડી લઈ અને પહોંચી હતી અને પૂજા અર્ચના બાદ સંતોની હાજરીમાં બોટ અને નાવડીની મદદથી માં નર્મદા મૈયાને ચુંદડી ચઢાવવામાં આવી હતી। સિદ્ધેશ્વર સ્વામીના જણાવ્યા મુજબ માંગરોલ ગામે ઉત્તર વાહિનીનો કિનારો છે। નર્મદા નદી અમરકંટકથી નીકળી ખંભાતના અખાત સુધી જાય છે। આ નર્મદા માતાનો કિનારો ઘણો પવિત્ર છે। ચુંદડી ચઢાવવાનું મહત્વ એટલું છે કે માં નર્મદા મૈયા કુંવારા છે। મંદિરોમાં દરરોજ ભગવાનને નવા વસ્ત્રો ચઢાવવામાં આવે છે। સમગ્ર જીવાત્માનું કલ્યાણ કરતી માં નર્મદા આજનો પ્રાદુર્ભાવ દિવસ હોય, આજનો જન્મજયંતિ હોય, સમગ્ર માંગરોળ ગામની અંદર ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી આજે કાર્યક્રમ મનાવવામાં આવ્યો છે અને જે 1500 ફૂટ ચૂંદડી માં નર્મદાજીને સમર્પિત કરીને ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી સમસ્ત ગામ વતી આ માનો સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સવારમાં 9:30 વાગે માં નર્મદાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। સમસ્ત દીકરીઓને દાન દક્ષિણા આપવામાં આવી અને સવારમાં 9:30 વાગે પૂજન અર્ચન કરી અને બપોરે 12:30 વાગે ભોજન પ્રસાદનો કાર્યક્રમ છે।